બહુ ગરમી છે બાપ રે બાપ આ છોકરાને કીધું એસી લઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાપુજી થાકી ગઈ ઓ માડી રે આવી ગઈ તું આખે આખી આવી ગઈ દેખાય નહીં તમને પણ એક વાત છે હા બાપુજી ડિમાન્ડ શું છે એ મને કહી દે તમે એકદમ સાચી વાત કરી કે મારી ડિમાન્ડ શું છે બાપુજી અઠવાડિયે આવી છું તો ડિમાન્ડ તો હોય જ ને જુઓ ને આ જૂનું વોશિંગ મશીન હતું ને એ બહુ જ નાટક કરતું હતું તો હવે હું નવું વોશિંગ મશીન લાવવાનું વિચારું છું ભાઈને કોને આ થોડા દિવસમાં રક્ષાબંધન આવે જ છે તો રક્ષાબંધનની ભેટ રૂપે મને વોશિંગ મશીન અપાવી દે થઈ જશે મારે એમ તું એસી ખરાબ થઈ ગયું છે ને ગરમીનો બારે બેઠો છું હા તારું વોશિંગ મશીન આવી જાય ચિંતા કરમાં તું કાંઈ મને તો તમે છો ને બાપુજી ત્યાં સુધી કોઈ ચિંતા છે જ નહીં અને સાંભળ હા તારે છે ને ડિમાન્ડ વગર ક્યારે અહીંયા આવવું જ નહીં કારણ કે અમારા ઘરેથી દીકરીઓને કાંઈ દીધા વગર અમે મોકલીને તો અમે ખરાબ લાગીએ હા સમાજમાં અમારી ઇજ્જત શું કે આ અમારા છોકરાઓ છે ને અમારી દીકરી ખાલી હાથે પાછી જાય બાપુજી બંને જ નહીં એવું સાંભળો ને આ વખતે મને ભાઈને કોઈ વોશિંગ મશીન અપાવે અને ભાઈ બીજ પર છે ને મને ફ્રીજ અપાવી દે નવું આમ તો ફ્રીજ છે પણ થોડું મોટું ફ્રીજ લીધું હોય ને તો સારું લાગે ઓલું ડબલ ડેકરનું આવે કબાટ ટાઈપનું એ હા એમ આમ 2 દરવાજા ખુલે ને એવું હા પાકું પાકું હમણાં ધર્મેશ આવે ને એટલે એને કહું છું હા તારી ડિમાન્ડ પૂરી થઈ જશે એકદમ સાચું હા બાકી તો ઘરમાં બધું બરોબર ચાલે છે ને કંઈ તકલીફ હોય તો બાપુજી આમ તો બધું બરાબર ચાલે છે પણ તમારા જમાઈ જુઓ ને છેલ્લા કેટલાય સમયથી મંદીના લીધે ઘરમાં કાજુ બદામ નથી લાવી શકતા અરે રીચા બેટા તું ચિંતા હું કામ કરે હા હમણાં ઓલો રાજ આવે ને હા કહું છું 5-5 કિલો તારી ઘરે કાજુ બદામ ને કિસમિસ તે કીધું નથી ના ના મારે આપવું છે એટલે અરે પણ સાંભળો તો ખરા તારા બાપની આબરૂ હું 5 કિલો બદામ 5 કિલો કાજુ 5 કિલો કિસમિસ તો તમે બોલ્યા એની હારે હારે અખરોટ અને પિસ્તા પણ તો લખી જ દો અને અંજીર પણ એટલે બધું પૂરું થાય બાપુજી પછી ખરાબ લાગે કે 5-5 કિલો 3 વસ્તુ આપીને 3 વસ્તુ માટે મા બાપે બાકી રાખ્યું સાંભળ હા એક વાત કહું હા તું અસલ મારી જ છોકરી જો તે હોવ જ ને બાપુજી આ તમારી જ દીકરી છું તો તમારા જેવી જવું ને કેવી ગાંડા જેવી વાત કરો છો જેમ મારા ઉપર ઉતરી હોરું બાકી તમે વિચાર કરો આ મારી દેરાણી છે ને એના બાપના ઘરે એકની એક દીકરી છે પણ કાંઈ લાવી નથી શકતી એ દર વખતે એના બાપને ત્યાં આમ છે ને તેમ તકલીફ ને ફલાણી ને ઢીકણી આવા બધા રોદડા રડે લુખ્ખો છે એનો બાપ હા પણ હું ન રડું કારણ કે મારે તો 2 જવાન ભાઈઓ કમાય છે મારા બાપા અડીખમ બેઠા છે આવડો મોટો બેઠો હોય અડીખમ હા સાંભળ હા હું કહું છું તને હા બોલો ને. હમણાં આપણે એક પ્રોગ્રામ કરવાનો છે ઘરે શાનો તો 2 માણસને આવવાનું છે જમાઈ શાનો? આવશે કે નહીં જો તમારા જમાઈનું તો હું કંઈ ન કહી શકું કારણ કે એ તો હાલતા ને ચાલતા ઘડીકમાં અહીંયા ને ઘડીકમાં ત્યાં એમનું કાંઈ નક્કી નહીં હું આવીશ બાપુજી હું જરૂર આવીશ તમે જે પ્રોગ્રામ રાખો એ એ છે ને આ લોકોને કોઈને કહેવાનું નથી હે આપણે 2 બાપ દીકરી જમવાનો પ્રોગ્રામ છે બહારથી લાવવાનો છું હા. એક હોટલ બહુ આલિશાન બની છે હા ત્યાં 1100 રૂપિયાનો એક થાળ મળે છે તો એ થાળ મારાથી તો ખવાય નહીં હા એટલે આપણે 2 બાપ દીકરી 2 દાબી જવું બહુ સરસ બહુ સરસ હા. બાપુજી પણ આ ગયા વખતે આવીને ત્યારે બા બહુ બોલતા હતા કે તારા પપ્પાને કંઈ સમજાવ ને તારા આ પપ્પા ખોટા ખર્ચા કરે છે ને આમ કરે છે ને તેમ કરે અરે હું એમ કહું છું કે દીકરાઓ કમાતા હોય તો બાપ ઉડાડે નહીં અક્કલ વગરની છે તારી માં અક્કલ વગરની એમાં તો એનામાં એની માએ મીઠું જ નથી નાખ્યું એટલે ખબર નથી કે ઈ પરેશ રાઠોડ આરે રહે છે છતાં એ આવ નમાલા જેવી જિંદગી જીવે છે ધિક્કાર છે તારી માં ઉપર ન ગમે મને બસ આ તો બસ મારું ચાલે ને ધીમે બોલો ધીમે ઘરમાં હશે ને તો તમારી ને મારી બેવની પથારી ફેરવે એવી છે એમ તો મગજની નસ તો છે હા કાંઈ વાંધો નહીં આપણે ક્યાં બી જઈએ ક્યારેક ક્યારેક પણ વોશિંગ મશીનનું કરી નાખજો હો. બધું થઈ જશે કાજુ બદામ કિસમિસ આ તે પેલું એ પેલું એ એટલે અખરોટ અંજીર અને પિસ્તા દોસ્તાર છે ને નામ ન આવડે ને એટલે આવું કે આ તે પેલું એ હા સમજી જા તું
પણ બાપુજી હા. આ તમારો નવરા ટાઈમ કેવી રીતે જાય? આ તમે કંઈ Enjoy. કામ ધંધો તો કરતા નથી. મને ખબર છે ત્યાં સુધી હું પરણીને ગઈ એ દિવસથી તમે છોડી દીધું છે. અને મારા લગ્નને આજે છે ને 10 થી 12 વર્ષ થઈ ગયા બાપુજી. તો આમ ફાલતુમાં ટાઈમ કેવી રીતે જાય છે? એન્ટરટેનમેન્ટ હું મારી એકલા પણ મોજ કરી લઉં છું, અમુક વિચારોથી, અમુક યાદોથી. અને મારો ઓલો દોસ્તાર છે ને, આ તે પેલું એને યાદ કરી લઉં ને એટલે ઓટોમેટિકલી મોજમાં જ આવી જાઉં. આહા, બાપુજી તમે તો એવા ને એવા જ રહ્યા હો. એટલા માટે જ તો હજી આ તારી માં જો ગયડાઈ ગઈ આવો, અને આ તારો બાપો જો હજી અડીખમ ઊભો હોય ને તો અડીખમ તો ઊભા છો. હવે આવી છું તો બાને મળતી જાઓ, નહીતર કહેશે કે બાપને જ મળવા આવી હતી. કાંઈ જરૂર નથી. મળવું પડે. જો તું જઈશ ને એટલે એમ ચાલો આ મંદિરે જવું, દેવ દર્શન કરવા જવું, વાં જવું છે ને વાં જવું. અરે બાપુજી, ડિમાન્ડ મેં તમને કહી દીધી ને, બાને મળતી જાઓ એટલે એમને પણ એમ લાગે ને કે મારી દીકરી મને મળવા આવી. સાંભળ, હા, તારી માને કંઈ કહેતી નહીં શું? આ બધી વસ્તુ. અરે કહેતી હો બાપુજી, નહીતર તો આવે જ નહીં ને વસ્તુ. અને સાંભળ, તારે જે કાંઈ કામ હોય ને હા આ તારા બાપને કહી દેવાનું, તારું કામ ફતે થઈ જાય. હા હા, મોજ કર. સારું હા. તારી માને મળવું હોય તો મળતી. સુખી રે અખંડ સૌભાગ્યવતી. આહા. બાપુજી, આ તમારા આશીર્વાદથી જ તો આવી થઈ છે. તારા બાપના આશીર્વાદ છે, મોજ કરતું. હા, બાને મળી ને નીકળી જાય હો, રોકાવાની નથી આજે. શું છે કે મારે પણ તમારી જેમ મારી બેનપણીને ત્યાં વડાપાવની પાર્ટી છે. આ છોડી ગઈ ને ગજબની છે. આ નાનપણથી આવી અને આની હરેક ડિમાન્ડ અમે પૂરી કરી. ભલે એના બાપને વેચાઈ જવું પડે, પણ આ છોકરીની તો બધી ઈચ્છા હું પૂરી કરીશ. બા જય શ્રી કૃષ્ણ. ક્યારે આવી? હા બસ જો આવી, બાપુજીને મળી અને તારી પાસે આવી. હા બા, આ તને અને બાપુજીને ન મળું ને તો મારા દિલને કંઈ થાય, એટલે તને મળવા આવી ગઈ. આ 8 દિવસે તું નવરી જ થઈ જાય. 8-10 દિવસે હું પાછી કઈ નવી ડિમાન્ડ લઈને આવી છે? શું બા તમે પણ, તમને લોકોને મળવા આવું એ પણ તમને નથી ગમતું? તમને એમ લાગે છે કે હું કોઈ નવી ડિમાન્ડ લઈને આવી હોય? શું તમે પણ, મને આ વસ્તુ ન ગમી હો બા તારી. પણ એમને તો તું આવતી જ નથી. જ્યારે આવે ત્યારે તારી કોઈ ને કોઈ ડિમાન્ડ હોય જ છે. પણ તને એવું લાગે છે કે હું ડિમાન્ડ લઈને આવું છું? આ ડિમાન્ડ ન કહેવાય, મારી માંગણી કહેવાય. પણ આ વખતે સાચું કહું ને તો કોઈ ડિમાન્ડ લઈને નથી આવી. હા, ખાલી તને અને બાપુજીને મળવા આવી છું. શું છે, 8 દિવસ થઈ ગયા ને તો મને એમ થયું કે લાવ ને બાપુજીને મળીને આવું. એવું છે? હા. મને નથી લાગતું કે તું આ વાત સાચે કહે છે કે હું ખાલી મળવા જ આવીશ. સાચું કહું બા? મળવા આવે એવું તો મને ખબર છે. બા સાચું કહું, મને એમ લાગે છે કે તું મારી માં છે કે ખરેખર મારી સગી માં છે. જ્યારે હોય ત્યારે દીકરીનું ઇન્સલ્ટ જ કરતી હોય, અપમાન જ કરતી હોય. અરે લોકોની દીકરીઓ આવે ને એમના પિયર તો મા બાપ આમ હસતા મોઢે આવકારે. હા, મારા પપ્પા તો મને આવકારે, પણ તારું મોઢું ક્યારેય હસતું નથી હોતું. તારો બાપ 1 રૂપિયાની આવક નથી તારા બાપની. અમારા 2 પોયા પર છે બધો જુલમ. આખો દી એને પણ પૈસા જોઈએ, તેને પણ પૈસા દે જ કરવાના. લાવ પૈસા. તો બિચારા છોકરાઓ મારા રોરાઈ જાય છે. હા બા, એક વાત કહું, ખોટું ના લાગે તો? હવે બંને ભાઈઓની જવાબદારી તો ખરી કે નહીં કે બાપુજીની ઈચ્છાઓ પૂરી કરે? આખી જિંદગી બાપુજીએ નથી કર્યું? તે તો કરવાનું જ ને, મા બાપની ફરજ છે, કરવું જ પડે. હું હજુ કરું જ છું ને જોની કામ. હું તો એમ કહું છું કામવાળી રાખીને આ બધા ઢસડા હવે તારે કરવાની જરૂર નથી. 2 દીકરા કમાય છે. હા, તે એ લોકો પર એટલો બધો બોજો નાખી દેવાનો હોય તો છોકરાને જીવવા દેવાના કે મારી નાખવાના જીવતા જીવ? કેવી વાતો કરે છે તું બેન થઈને? તમે ભાઈઓની દયા નથી આવતી? બા બધી દયા આવે છે. હા, પણ મને છે ને એમ લાગે છે કે તને કંઈ કહેવા જેવું જ નથી. તને કંઈ પણ કહીશ ને એટલે ઊંધી મારી ઉપર જ ચોટશે. પણ તારા બાપને કે ની હિકામન દે ને, એનો કેટલો ખર્ચો છે? આખો દિવસ લાવ પૈયા, બસ એને એક હવાકાનું તો કામ નથી કરવું. ને લાવ પૈસા તો કાંથી લાવે? પણ બા આ ઉંમરે બાપુજી શું કામ કરવાના? તમે કેવી વાત કરો છો? જો બાપુજી કામ કરવા થોડી જાય, નહીંતર મારા 2 ભાઈઓની ઇજ્જત જાય. અને આમ પણ હવે બાપુજી રિટાયરમેન્ટ લાઈફ જીવી રહ્યા છે, જીવવા દો ને. અને આપીને તમે કેટલા રૂપિયા આપતા હશો? હા, કઈ ભાઈ આખો પગાર તો નહીં જ આપી દેતો હોય ને? આખો પગાર આપી દે, ઘર નથી ચલાવવાનું? બીજા બધા નહીં હોય દીકરા? હા તો પણ એમ જ તો કહું છું. તો પછી હું ખોટી તમે મગજમારી કરો છો?
એના કઈ શોખ ઓછા નથી. તારા બાપના તું અહીંયા રહી ને 2-4 રહે ને તારા બાપને વેચ તો તને ખબર પડે કે તારા બાપના કેટલા શોખ છે ને કેટલા ખર્ચા છે. મારા પપ્પા છે ને સારા જ છે હા, હા હા. મારા પપ્પામાં કોઈ ખોટ નથી પણ તમને તો હંમેશા મારા પપ્પા ભૂંડા જ લાગ્યા છે. કોઈ દિવસ એમની કોઈ વાત સાચી સારી લાગી જ નથી. હંમેશા મારા બાપા ખરાબ જ હતા તમારા માટે. તો કઈ નહીં, તારા બાપા સારા છે તો તું બેઠા કર તારા બાપને. ખોટી વાત ના કરશો મમ્મી. એ તમારા ધણી થાય છે તો તમારે એનું માન જાળવવું જોઈએ. આવી કેવી છે તું કે તારા વરનું તું બીજાની આગળ ઉઘાડું પાડે? આ તો સારું છે કે હું તારી સગી દીકરી છું. કોઈ બીજાની આગળ બોલે તો તારા વિશે લોકો શું વિચારશે? બીજા બધા આખી દુનિયા જાણે જ છે. મારે કોઈને કહેવા નથી જવું પડતું. આ તો તને તો કહેવું પડે. વાહ વાહ માં વાહ. મને તો એમ થાય છે મારા પપ્પા કહેતા જ હતા તારી માને મળવાની કોઈ જરૂર નથી પણ આ દીકરીનું હૃદય રહ્યું ને કે માને મળીને જાઓ. પણ મને નહોતી ખબર કે આ વખતે પણ મારી માં મારું અપમાન જ કરશે. તો શું કરું? ફૂલ ચોખા લઈને વધાવ તને? ના ના એવું તો તું કરી નહીં શકે ને. સારું જાઉં છું. તને તારા બાપનો જ ઓરો પડેલો છે. હા હું બેઠી મારા બાપ જેવી જ છું. મારા બાપની કોપી ટુ કોપી બસ. હા, તને તારા બાપનો જ મારા પોયરા મારા જેવા છે બિચારા. બોડાઈ મમ્મી બોડાઈ. મારા દીકરા મારા જેવા છે તો સારું એમની આરતી ઉતાર. એમને કંકુ અને ચોખા નાખીને વધાવો. હા 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 જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જાઓ. આવી છોકરી જેને માની તો દયા જ નથી. બાપ બાપ ને બાપ બાપ બધું આપે ને એટલે બાપ સારો લાગે ને માં નબળી લાગે. શું કરો છો ધર્મેશ તમે? શું છે? કંઈ નહીં, બેઠો છું. ધર્મેશ હમ હું તમને શું કહું છું, હા, મને એક ટેન્શન છે અત્યારે. શું થયું પાછું તને? પાછામાં શું હોય અને પહેલામાં શું હોય તમને ખબર જ છે. મારી પાસે એક જ વાત છે, એ છે તમારી બેન. તમારી બેનના બહુ નખરા વધી ગયા છે અને તમને ખબર છે કે માંડ આપણે આપણું ઘર ચલાવીએ છીએ અત્યારે અને પપ્પા જેટલા પણ પૈસા હોય એટલા ઉડાડવાની જ વાત કરે છે. સાચી વાત છે તારી. હું પપ્પાને પણ કંઈ કહી શકતો નથી કેમ કે પપ્પાએ મને નાનેથી મોટો કર્યો અને હવે અત્યારે હું કદાચ 2 પૈસા કમાઉં છું તો પપ્પા જે માગે હું એને આપું પણ પપ્પા થોડું મારો ભોળપણનો વધારે જ ફાયદો ઉપાડે છે એવું લાગે છે. અરે તમને ખબર છે હમણાં બેનના ઘરે 5-5 કિલો કાજુ, બદામ, દ્રાક્ષ, અખરોટ, અંજીર આ બધી વસ્તુ 5-5 કિલો મોકલાવી છે અને એનું બિલ મેં હમણાં જ ચૂકવીને આવી છું અને બધું એ દુકાનવાળાને ત્યાં કરિયાણાવાળાને ત્યાં લખાવીને આવી જાય છે. ધર્મેશ હવે તો હદ થઈ ગઈ છે. હું દુકાનની બહારથી નીકળતી હતી ત્યારે કરિયાણાવાળાએ મને બોલાવીને કીધું કે મેમ સાહેબ તમારો હિસાબ કરી જાઓ. ધર્મેશ તને નથી લાગતું કે આ બધું વધી ગયું છે? સાચી વાત છે પણ હવે શું કરું કે પપ્પા છે ને કંઈ વિચારતા નથી કે અમે લોકો ક્યાંથી કેમ પૈસા લાવીએ છીએ. હું ઘર ચલાવવા માટે ઓવરટાઈમ કરું છું. બની શકે તો આખા દિવસનું કામ પતાવી અને રાત્રે પણ ઓવરટાઈમમાં બીજી જગ્યાએ જાઉં છું જેથી કરીને જે 2 પૈસા મળે એનાથી ઘર આપણું વ્યવસ્થિત સારી રીતે ચાલી શકે. પણ હવે પપ્પાને એમ છે કે બસ હવે હું નિવૃત્ત થયો છું એટલે મારે મારી લાઈફ જીવવી છે અને આપણે સમજી શકીએ છીએ કે બાપ હોય એને દીકરીનું વધારે હોય. તો રીચાબેનને સાચવે છે, રાખે છે એનો કોઈ આપને વાંધો નથી પણ રીચાબેને થોડું સમજવું જોઈએ એવું હતું કે આટલી બધી ડિમાન્ડ ન કરે. પણ હું તને શું કહું છું, તું જરાય ટેન્શન નહીં લે. હું છે ને હજુ વધારે મહેનત કરીશ. રાજ પણ વધારે મહેનત કરશે અને આમ પણ કહેવાય છે ને કે બેન દીકરીને જેટલું આપીએ ને એટલું ઓછું છે. આ બધી કહેવતો જ સારી લાગે. જ્યારે ઘરની કન્ડિશન જ્યારે જાતે આપણે જોતા હોઈએ ને ત્યારે આપણને ખુદને ખબર પડે છે કે આપણે કેટલા પાણીમાં છે ને આપણે કેટલું આપણે આગળ વધી રહ્યા છીએ. જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરાય. તમારી બેન વોશિંગ માગે, ટીવી માગે, ફ્રીજ માગે, બધું જ આપણે આપ્યું પણ તે છતાં પણ એમને એમના ખર્ચા ઉપર કોઈ કાપ મૂકવો નથી. તો એ ઘર એમનું છે, એમના સાસરીમાં જઈને એમને જે કરવું એ કરી શકે છે, એની કોઈ ના નથી. પણ આપણી પરિસ્થિતિને આપણી કન્ડિશન પ્રમાણે આપણે એમને જેટલું અપાતું હતું એટલું આપણે આપ્યું જ છે. હવે એનાથી વિશેષ એમની ડિમાન્ડો જે વધતી જાય છે ને ધર્મેશ, આ ચિંતાનું એક કારણ છે મારું. અરે તું આટલી બધી ચિંતા નહીં કર પ્લીઝ. હું તને શું કહું છું, તું જો આટલી બધી ચિંતા કરે ને આમ તારો ચહેરો થોડો મુરઝાયેલો લાગે ને તો મને જરા પણ ગમતું નથી. તું હંમેશા મને એકદમ હસતી ખેલ બસ આવી મારે જોઈએ છે અને તું મુરઝાઈ જાય છે ને તો મને પણ ટેન્શન આવી જાય છે.
એટલે હું તો હંમેશા એ જ ચાહું છું કે મારી આ બ્યુટીફુલ વાઇફ છે ને એકદમ મસ્ત હસતી રહેવી જોઈએ, ખુશ રહેવી જોઈએ. અને બાકીનું બધું ટેન્શન તું મારા ઉપર છોડી દે, હું બધું સંભાળી લઈશ. ભગવાનની દયા છે ત્યાં સુધી બધું હાથ પગ ચાલે છે ને ત્યાં સુધી કરશું. ક્યારેક ને ક્યારેક તો પપ્પાને એવું થશે કે નહીં કે હું જે આ કરી રહ્યો છું એ ખોટું છે. પણ એમના શોખ છે ને એ વધી રહ્યા છે અને એમને કંટ્રોલ તમારે કરવું જ પડશે. હા ઠીક છે, બેનની બાબત આપણે સમજીએ છીએ, પણ બાપુજી પણ કંઈ ઓછા નથી. કંઈ વાંધો નહીં, તું ટેન્શન નહીં લે અને વધારે બહુ નહીં વિચારવાનું. જે થશે ભગવાન. શું નહીં વિચારવાનું? તમે એટલા કુલ કેમ છો? અરે તો શું કરું, જો તું પણ એટલી બધી ટેન્શનમાં આવી જાય ને હું પણ સામે એટલો ટેન્શનમાં આવી જાઉં તો શું થશે? એકને તો કુલ રહેવું પડશે કે એમના તો નહીં? જવાની ફૂટે છે, એમના નખરા એવા વધી ગયા છે ધર્મેશ. આખી સોસાયટી વાતો કરે છે, બધા મારી પીઠ પાછળ બોલે છે અને તમને નથી ખબર તમારી સામે કોઈ બોલવા નથી આવતું, એ બધા મને કહે છે. હા હા, મને બધી ખબર છે કે પપ્પાના શોખ, પપ્પાની બધી રખડવા ફરવાની સ્ટાઇલ, દોસ્તો સાથે બહાર જવાનું બધું હું સમજુ છું. અને તમે જુઓ ને, મમ્મીનું જીવન જુઓ કેટલું સાદગી ભર્યું છે. સત્સંગ કરવો, શાંતિથી જમવું, બેસવું, ઉઠવું, વાતો કરવી, અને એની સામે તમે પપ્પાનું વર્તન જુઓ, એકદમ અપોઝિટ ચાલે છે બધી વસ્તુ. તો શું એમને નથી લાગતું કે થોડું ચેન્જ લાવવો જોઈએ? થશે થશે, એવું લાગશે તો હું પપ્પા સાથે પણ વાત કરીશ. એ તમારે જ કરવી પડશે, નહીં તો હું તો કરીશ જ નહીં. પણ તું ટેન્શન લેતી નહીં. ગુડ, સમજી ગઈ? નહીં લો. ઓકે, પણ તમારા પપ્પા આપશે તો લેવું જ પડશે. પણ નહીં આપે, હું પપ્પા સાથે વાત કરી લઈશ. હા તો હમણાં જ કરો, રાઈટ નાવ, હમણાં જ. કરીશ બાપા, કરીશ. આજે જ કરશો. આજે જ કરીશ. બસ ખુશ ખુશ. હસો. ચાલો હું નીકળું છું, મારે પાર્લરમાં જવું છે. હે? હમ હા જી આવ, જી આવ. ચાલ ચાલો, બાય. બાય.